ડે 10થી નિર્ણય લીધો છે કે હવે હિન્દી અથવા ગુજરાતીમાં જ આપણે વ્લોગ કરીશું, કારણ કે મારું અખંડ ઇંગ્લિશ સાંભળીને મને જ મજા નથી આવતી. તો 10મો દિવસ ચાલુ કર્યો આપણે સવારે 5:30 વાગે. હું જીમ પહોંચ્યો. જીમ પહોંચીને પ્રોપર વર્કઆઉટ કરવાની પરિસ્થિતિમાં આપણે આવી ગયા હતા, પણ ઠંડી બહુ જ હતી. એ સ્પાઈડરમેનનો ડ્રેસ પહેરીને હું મસ્ત રીતે નીકળ્યો. આવી સ્પાઈડરમેન ખબર ના હોય તો કહી દઉં, તો કે ખબર પડી ગઈ હશે અત્યાર સુધી. સો આજે હતો અમારો આર્મ્સ એન્ડ બેક ડે. અમે લાઈક પ્રોપર વર્કઆઉટની શરૂઆત કરી વોર્મઅપ સાથે, અને આ તો મસ્તી જ કરતો હતો હું અહીંયા ઘડી. તો વોર્મઅપ કર્યું, પછી બેકની અમુક એક્સરસાઇઝીસ કરી. આમાં આપણે લાઈક જેટલું રેઝિસ્ટ કરીએ એટલું વધારે સારું રેઝિસ્ટન્સ છે ને તમારા મસલ્સ ઉપર એક પ્રોપર જોર આપે. એટલે તમે ઇન કેસ પુલ કરતા હોય તો પછી ધીરે ધીરે તમારે રિલીઝ કરવાનું. પુલ એન્ડ ધીરે ધીરે રિલીઝ, પુલ ધીરે ધીરે રિલીઝ. તો આ રીતે કરતા યુ નો તમારા મસલ્સ ઉપર સારી રીતે ઇફેક્ટ આવી શકે છે. તો બેન્ટ રોવર અમે લોકો બેન્ટ રોવર કરતા એક સખત મજાનું ગીત વાગ્યું જીમમાં.